ઓકે, ગુડ ઇવનિંગ, જય હિન્દ. આજે ધોરણ નંબર 8 માં આપણે સમજવાના છીએ પાઠ નંબર 5મો જે આપણે લાસ્ટ ટાઈમ અધૂરો રહી ગયો હતો. પણ જે લોકો એટેન્ડ નથી કરી શક્યા લાસ્ટ ટાઈમ નું લેક્ચર, એના માટે આપણે ફરીથી એકવાર ક્વિક રિવિઝનના ભાગમાં એક ફટાફટ વીકેપ વીકેપ એટલે વિડિયો કેપ્ચર ઈ જોઈ લઈએ. લાસ્ટ ટાઈમ જે આપણે વિડિયો કેપ્ચર બતાવ્યું હતું એ બરાબર, યુ કેન સી ધેટ, જોઈ શકશો તમે. દેખાય છે ને બધાને? બધા કેમેરો સ્ટાર્ટ રાખશે હો ભાઈ. कोई यादगार घटना हमें सुना सकते हैं? कक्षा 5वीं के मेरे शिक्षक श्री शिव सुब्रमण्यम अय्यर की एक बात मुझे याद है। एक दिन कक्षा में वे हमें बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है। उन्होंने हमें रामेश्वरम के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया। वह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई। इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली। बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए? मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की है। कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई। मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं, क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है, उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है। पर इसमें भी कोई दो राय नहीं कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की બધાને દેખાય તો છે ને ભાઈ? અને ઓડિબલ સાંભળી શકો છો? ઓકે, સરસ. કેટલા છે? એક જ છે ભાઈ. અબ્દુલ કલામ એક જ છે અને એક જ હતા, એક જ રહેવાના છે કાયમ માટે. ગ્રેટ. नितांत आवश्यकता है। यदि हम आपकी तरह बनना चाहे तो हमें क्या करना चाहिए? जब आप युवा अवस्था में कदम रखें, तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना होगा। हमेशा कुछ बड़ा सोचो। जैसे ही यह अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते हैं, तभी से उस दिशा में प्रयास और श्रम प्रारंभ कर दो। कहने का अर्थ है कि जी तोड़ मेहनत करो। ज्यों-ज्यों आप आगे की ओर बढ़ोगे, आपका सामना बाधाओं तथा कठिनाइयों से होगा। आपको अपने अंदर दृढ़ साहस पैदा करना होगा। समस्याओं को पराजित करने में महारत हासिल करनी होगी, तभी जीवन में सफल हो पाओगे। पहले ये जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो। वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है? भारत को सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना और देश के 1 अरब से अधिक नागरिकों के चेहरों पर मुस्कान देखना, यही राष्ट्र के समक्ष सबसे बड़ी चुनौती है। आपकी दृष्टि में साहस की परिभाषा क्या है? લાસ્ટ ટાઈમ છે ને આપણે આ પાઠમાં પેજ નંબર 29 ઉપર જે છેલ્લો પેરેગ્રાફ છે કે જો ભી બચ્ચે આપસે મિલતે હૈ, ત્યાં સુધી આપણે પાઠ્યપુસ્તકમાં મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી જોયું. બરાબર, મને એવું કંઈક યાદ છે આછું આછું કે આપણે ત્યાં સુધી કંઈક જોયું. તમને કદાચ યાદ હશે મારા કરતા વધારે. એટલે લાસ્ટ ટાઈમ આપણે સુધી જોયું હતું બરાબર કે અબ્દુલ કલામ સાહેબે ઘણા બધા વાક્યોના ઘણા બધા પ્રશ્નો કે મૂંઝવણોના અર્થ પોતાની રીતે આપ્યા છે. બરાબર, પ્રવાસી ભારતીયો વિશે એમણે વાત કરી હતી કે સાંસ્કૃતિક વારસો કેવી રીતે આગળ વધારી શકાય, એના વિશે વાત કરી. બરાબર, હવે આપણે આગળ જોઈએ કે જો ભી બચ્ચે આપસે મિલતે હૈ, ત્યાંથી શરૂઆત કરીએ. પણ ઈ પહેલા મારે જાણવું છે કે અબ્દુલ કલામ હતા કોણ? કોને ખબર છે અબ્દુલ કલામ કોણ હતા? અબ્દુલ કલામ કોણ હતા? ખબર છે કઈ કોઈને? હા બોલ બેટા.
હા બોલો બેટા, કોણ હતું અબ્દુલ કલામ? હેમાંશીબેન બોલો ને. આમ આંગળી તો તમે ઊંચી કરો ને, આમ 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 એવી રીતે. હા બોલો, કેવું છે કઈ? અચ્છા, અમૃત ને કઈક કેવું છે, બોલ ભાઈ અમૃત બોલ. સર મને કાંઈ નથી કેવું. તો કઈક કે તું. અબ્દુલ કલામ એક સાયન્ટિસ્ટ હતા. હા વાહ, ચાલો એના પછી હવે આગળનું સાહેબા કે છે. હાલો બોલો ભાઈ. એ એક સાયન્ટિસ્ટ હતા અને ડોક્ટર્સ હતા કે નહીં સર ઈ હતા ડોક્ટર હતા પણ ઓલા નહીં, શ્વાસનીઓ. સાયન્ટિસ્ટ હા હા સાયન્ટિસ્ટ હતા પણ ઈ ડોક્ટર નહોતા. ડોક્ટર અબ્દુલ કલામ નામ હતું ખરું, પણ એમણે સાયન્સમાં અમુક વિષયની અંદર છે ને પીએચડી ની ડિગ્રી મેળવી, પીએચડી. એટલે એને આગળ નામની આગળ ડોક્ટર લગાડવામાં આવ્યું. પણ એ ઓલા ડોક્ટર નહોતા, પણ શ્વાસ અંદર લ્યો, ગળામાં દુખે છે, શરદી થઈ છે તો હાલો દવા આપો, ઈ ડોક્ટર નહોતા ઈ. બરાબર, સરસ. ઈ સિવાય છેલ્લે હેમાંશીબેન કહે છે કઈક નવું કેવું પડશે. સાયન્ટિસ્ટ હવે આખી દુનિયામાં જાહેર થઈ ગયું છે, હવે એ સિવાયનું કઈક. સર સાયન્ટિસ્ટ હતા અને ડોક્ટર અને તે મને લાગે છે ટીચર પણ હતા. રાષ્ટ્રપતિ હતા કે નહોતા એ કદાચ. હા રાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્રપતિ હતા, બરોબર. હા હા, યાદ આવી ગયું, જો મને યાદ આવી. વાહ, મારી યાદ શક્તિ સારી કહેવાય. અરે થેન્ક યુ, તમે મને યાદ અપાયું, થેન્ક યુ વેરી મચ. રાષ્ટ્રપતિ હતા ભાઈ અબ્દુલ કલામ. બરાબર, હવે આગળ જોઈએ. वैज्ञानिक, इंजीनियर, डॉक्टर आदि बनना चाहते हैं, पर किसान, मजदूर और कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण हैं। हम ऐसे ही परिवार હવે આવો પ્રશ્ન શું કામ કર્યો ખબર છે એ માણસે? સપોઝ તમે વિચાર કરો કે તમે રાજકોટ થી ટ્રેનમાં બેસી અને દિલ્હી કે આગ્રા કે ક્યાંય ફરવા જાવ છો અને તમારી પાસે 20 માણસોનું ફેમિલી છે. 20 માણસોનું ફેમિલી હોય એટલે બેગ કેટલી આપણી પાસે? એક વ્યક્તિની એક બેગ ધારો કે હોય એટલે 20 બેગ તો હોય જ. બરાબર, 20 માંથી 20 માણસો 20 બેગ ઉપાડી શકે એવા સક્ષમ ન હોય. કોઈ મોટી ઉંમરના વડીલ હોય, કોઈ સાવ નાના બાળકો હોય. બરાબર, તો 20 બેગ ઉપાડવા માટે કેટલા માણસની જરૂર પડે? એટલીસ્ટ 5 માણસની જરૂર તો પડે છે, 5 કે 7 માણસોની. બરાબર, તો 4-5 માણસો બેગ ઉપાડે તો બાકીની બેગ કોણ ઉપાડે? જો રેલવે સ્ટેશન પર કુલી ન હોય તો શું થાય હાલત? બરાબર, એટલે એની પણ ખાસ જરૂરત છે. માત્ર ડોક્ટર એન્જિનિયરની જરૂર છે એવું નથી. બરાબર, બાળકનો એનો કહેવાનો પ્રશ્ન એવો છે. से आते हैं। हमारे लिए आपका क्या संदेश है? किसान, मजदूर, कलाकार और दस्तकार ये सभी हमारे राष्ट्र के अभिन्न अंग हैं। ભિન્ન અંગ હે. राष्ट्र निर्माण में हमें उन सभी की सेवाओं की समान रूप से दरकार है। आप सभी को चाहिए कि अपने अपने क्षेत्रों में खूब उन्नति करें। आप कहते हैं कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएगा, पर निरंतर बढ़ती जनसंख्या और बेरोजगारी इसे संभव होने देगी? विकास स्वयं जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है, जिसमें जन शिक्षा, विशेषकर स्त्री शिक्षा की बात भी सम्मिलित है। इससे छोटा परिवार सुखी परिवार की मान्यता को बल मिलता है। भारत 2020 का मिशन यहाँ के युवाओं को रोजगार के पर्याप्त अवसर सुलभ करवाएगा। ग्रामीण क्षेत्रों में बड़ी संख्या में उद्योग धंधे स्थापित किए जाएंगे, जिससे उन क्षेत्रों में रोजगार के प्रचुर अवसर पैदा होंगे। आपको ऐसा क्यों लगता है कि 2020 तक भारत विकसित राष्ट्र बन जाएगा? भारत की जनसंख्या 1 अरब से अधिक है। इसमें 54 करोड़ लोग 25 वर्ष से कम आयु के हैं। ये हमारी राष्ट्र शक्ति है। भारत को 2020 तक विकसित राष्ट्र में परिवर्तित करने के लिए
हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों के साथ ही सुनियोजित खाका भी उपलब्ध है। 54 करोड़ युवाओं के विचारों की एकता निश्चय ही इसे विकसित राष्ट्र में परिवर्तित करने में सफल होगी। कई छात्रों के बड़े बड़े लक्ष्य होते हैं, पर आर्थिक तथा अन्य समस्याओं के कारण वे इन्हें प्राप्त नहीं कर पाते। वे अपना लक्ष्य आखिर कैसे प्राप्त करें? स्कूल में पढ़ाई में अच्छा प्रदर्शन करने पर छात्रवृत्ति प्राप्त होगी। साथ ही उच्च शिक्षा के लिए बैंकों से ऋण लेने हेतु पात्रता भी बनेगी। जीवन में ऊंचा लक्ष्य निर्धारित करने पर बाधाएं तो आती ही है। हमें कठोर परिश्रम और उत्कृष्ट कार्यों से इन्हें पराजित करना होगा। विघ्न बाधाओं से व्यक्ति को पराजित नहीं होना चाहिए। अच्छा, કલામ સાહેબે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કીધી કે ભાઈ કોઈ પણ વિઘ્ન કે કોઈ પણ અડચણ જે આવે કાર્યમાં એનાથી પરાજિત થવાની જરૂર નથી, બરાબર? લાયકાત છે કે દરેક વ્યક્તિમાં હોય જ કોઈ પણ જગ્યાએ પહોંચવાની, બરાબર? એટલે કોઈ પણ વિઘ્ન કે કોઈ પણ અડચણ આવે તો એમાં અટકવાની કે મૂંઝાયા વગર આગળ વધવાની જરૂર છે। અટકીને આગળ વધવાની જરૂર નથી, પણ મૂંઝાયા વગર આગળ વધવાની જરૂર છે। હું તમને છે ને એક મીનવાલ એક નાની વાત કહી દઉં, કદાચ તમને ખબર હોય કે ન હોય। અમેરિકામાં છે ને એક બે બહેનો, બે સગી બહેનો, કેરેબિયન્સ એટલે વેસ્ટ ઇન્ડિઝ એંગ્લો ઇન્ડિયન્સ કહેવાય। એ બે બહેનો છે ને એ નાની ઉંમરે એના માતા પિતા ગુજરી ગયા, કોઈ નહોતું ઘરમાં, એટલે બે બેનો રોડ ઉપર રહેતી, આખી રાત આખો દિવસ રોડ ઉપર રહે, ફૂટપાથ ઉપર। અને ફૂટપાથ ઉપર રહી અને પોતે જે કાંઈ લોકો ત્યાં આપણે ઇન્ડિયામાં કેમ 1 રૂપિયો આપતા છે, 2 રૂપિયા આપતા છે, 5 રૂપિયા આપતા છે, એવી સિસ્ટમ છે ને ઇન્ડિયામાં। આપણે રોડ ઉપર માગવા વાળા માણસો ત્યાં માગી ન શકાય, નીકર જેલમાં જવું પડે। એટલે ત્યાં જેલમાં ન જવું પડે એટલે શું કરી લોકો, એ બે છોકરીઓ શું કરતી, બે છે ને એક તૂટેલું રેકેટ એને હાથમાં આવ્યું, તૂટેલું રેકેટ, ફૂલ રેકેટ રમવાનું રેકેટ હોય ને એવું, અને નાનો કાંકરો રાખ્યો હતો, લીસો સરસ મજાનો કાંકરો। એ એક છોકરી માથેથી મારે અને એક છોકરી જેની પાસે રેકેટ હોય રેકેટથી મારે, એવી રીતે રમી અને માણસોનું જે રસ્તા ઉપર ચાલતા હોય મનોરંજન કરે। અને જેને જે આપવું હોય એ નાનકડું ત્રાંબાનું કે કોઈ પણ ધાતુનું વાસણ રાખેલું એમાં પૈસા નાખતા જાય માણસો। એમ કરતા કરતા થોડાક પૈસા ભેગા થયા અને થોડીક મોટી થઈ છોકરી ઉંમરમાં, એટલે એને મેકડોનાલ્ડ્સ નામની કંપનીમાં નોકરી મળી ગઈ। મેકડોનાલ્ડ્સ નામની એક કંપની છે, મોટી ફાસ્ટ ફૂડની મોટી ચેઇન છે, રાજકોટમાં પણ એનો આઉટલેટ છે મોટો। એમાં નોકરી મળી ગઈ એટલે એને એમાં નોકરી ચાલુ કરી દીધી। છતાંય એનું રહેવાની જગ્યા કેવી હતી, સિટીથી અથવા ગામથી ખૂબ જ દૂર, બહુ ગંદી વસાહતો હોય જેને સ્લમ્સ એરિયા કહેવાય, એવી અમેરિકાની ગંદી વસાહતોમાં એની રહેવાની જગ્યા હતી, બરાબર? એમ કરતા કરતા બે બહેનોએ થોડાક પૈસા ભેગા થયા એટલે પોતાને જે રેકેટ રમવાનો શોખ હતો એમાંથી એક નાના બે રેકેટ લીધા અને આવી રીતે રેકેટ રોડ ઉપર રમતી હતી। એમાંથી કોઈ વ્યક્તિ સમજદાર માણસને જોઈ ગયું તો બંને છોકરીઓ રમતા અને પછી ધીમે ધીમે એને આગળ જતા ટ્રેનિંગ આપી। એ ટ્રેનિંગ આપી એમાંથી બે છોકરીઓ બહુ હોશિયાર થઈ ગઈ, ધીમે ધીમે સ્ટેટ લેવલે અને આગળ આગળ નેશનલ લેવલે રમવા માંડી, અલગ અલગ રીતે। ટેનિસ એટલે બોલની મદદથી રમાય, રેકેટ અને બોલ, ટેનિસનો બોલ એની મદદથી રમાય। અને પછી આગળ જતા એમાંથી એક છોકરી છે ને એના લગ્ન થયા પછી માતા બની અને માતા બન્યા પછી હમણાં જ થોડા સમય પહેલા જ આપણે વર્લ્ડ કપ કેમ થાય ક્રિકેટમાં, એવી રીતે ટેનિસ હોય ને એની અંદર ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ થાય, ગ્રાન્ડ સ્લેમ। યુએસ ઓપન ને ઓસ્ટ્રેલિયન ઓપન ને વિમ્બલ્ડન ને બધા એ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ કહેવાય, જેમ વર્લ્ડ કપ ક્રિકેટ હોય ને એવી રીતે મોટી મોટી ટુર્નામેન્ટ, એમાં 21મી વખત વિનર થઈ, 21મી વખત વિનર થઈ। અને પછી એને હજી રમવાનું ચાલુ રાખ્યું છે, કદાચ 40 વર્ષ ઉપરની એની ઉંમર છે, 40 કે 42 વર્ષની ઉંમર છે। એનું નામ છે સરેના વિલિયમ્સ। બહુ જોરદાર અને બહુ જ સારી ખેલાડી અને એના કરતા પણ વધારે સારી વ્યક્તિ, જેણે સંઘર્ષ કરીને લાઈફને આગળ જવાનો મોકો આપ્યો, બરાબર?
એટલે કલામ સાહેબનો રેફરન્સ પણ એવો જ છે કે સંઘર્ષ કરીને આપણે આગળ જવું જોઈએ. બરાબર. भारत को विकसित राष्ट्र बनाने में राजनीतिज्ञ की क्या भूमिका होनी चाहिए? जिम्मेदार राजनीतिज्ञ दूरदर्शितापूर्ण नीतियां बनाता है. महात्मा गांधी ने निष्ठा के राजनीतिक सिद्धांत को सत्य, अहिंसा तथा निस्वार्थ भावना में ढालते हुए ब्रिटिश शासकों के विरुद्ध अपनी लड़ाई छेड़ी थी. રાજનીતિજ્ઞ છે એટલે કે રાજનીતિમાં પડેલા માણસો, લોકો, એની શું ભૂમિકા હોય દેશને આગળ લઈ જવામાં? તો ભાઈ ઘણી બધી ભૂમિકા હોય. બરાબર. વિન્સ્ટન ચર્ચિલ નામનો એક છે ને બહુ મહાન વિચારક છે ને, એણે એવું કીધું હતું કે ભારતીય પ્રજા છે ને એ મગજથી ગુલામ છે, મગજથી ગુલામ થઈ ગઈ છે. બરાબર. કારણ કે જ્યારે 1600ની સાલમાં અંગ્રેજોએ ભારત ઉપર ચડાઈ કરી અથવા અંગ્રેજો ભારતમાં વેપાર કરવા માટે આવ્યા, ત્યારે ઇંગ્લેન્ડની જનસંખ્યા હતી માત્ર 4.25 કરોડ, 4 કરોડ કે 5 કરોડ. આખા દેશની સંખ્યા 5 કરોડ હતી અને એ સમયે ભારત દેશની કુલ વસ્તી હતી 33 કરોડ. 33 કરોડ ક્યાં અને ઓલા 4 કરોડ ક્યાં? કુલ 4 કરોડ. એમાંથી માત્ર 300 વેપારીઓએ ભેગા થઈને ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવી અને એમાંથી લગભગ 50 જેટલા લોકોએ ભારતમાં આવી અને ભારતની ધરતી ઉપર 150 વર્ષ સુધી શાસન કર્યું. 150 વર્ષ સુધી આપણને ગુલામ બનાવી રાખ્યા. બરાબર. એટલે માણસો કેવા હતા? મગજથી ગુલામ હતા. બરાબર. અને હજી પણ આપણે ઈ ફોર્મ્યુલાને આગળ ધીમે ધીમે લેતા જ જઈએ છીએ. પોતાનું ડેવલપમેન્ટ કે રીથિંકિંગ કરતા આપણે જે પહેલેથી ચાલ્યું આવ્યા છે એ પ્રમાણે જ આગળ વધો, એવી આપણી વિચારસરણી થઈ ગઈ છે. પોતાની પાસે કોઈ ડેવલપમેન્ટ નામની વસ્તુ ઘણી બધી જગ્યાએ કદાચ દેખાય છે પણ બહુ ઓછી દેખાય છે. બરાબર. એના માટે ઘણું બધું વાંચન કરવું પડે અને ઘણું બધું સારું સાંભળવું પડે, સારા વ્યક્તિના સંપર્કમાં રહેવું પડે. જોઈએ. वर्तमान राजनीतिज्ञों को अपने कठिन परिश्रम, उत्कृष्टता और पारदर्शी कार्यों से मार्गदर्शन देना होगा. साथ ही गरीबी रेखा से नीचे रह रहे लगभग 26 करोड़ भारतीयों के उत्थान के लिए भी कार्य करना होगा. रक्षा की दृष्टि से विजन 2020 का लक्ष्य पाने में महिलाओं की क्या भूमिका हो सकती है? विजन 2020 में रक्षा अनुप्रयोग के क्षेत्र की महत्वपूर्ण प्रौद्योगिकियों के विकास पर विचार किया गया है. राष्ट्रीय सुरक्षा की बात भी विजन 2020 का एक अभिन्न अंग है. सशस्त्र सेनाओं में नियुक्ति के लिए पुरुष और महिला के आधार पर कोई भेदभाव नहीं किया जाता. तीनों सेनाओं में पर्याप्त महिला अधिकारी नियुक्त हैं. राष्ट्रीय रक्षा क्षमताओं में वृद्धि के लिए महिलाएं उच्च स्तरीय सामरिक सेना बहुगुणक उपकरणों पर कार्य करके भी अपना सहयोग दे सकती हैं. હમણાં જ થોડા સમય પહેલા છે ભારત સરકાર દ્વારા ITBP એટલે કે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ નામની એક છે ને સેનાની ટુકડી છે આપણી ભારત સરકારની. જેમ ઇન્ડિયન આર્મી છે ને, ઇન્ડિયન આર્મીની જેમ જે સેનાની ટુકડી છે ને એ ઉત્તર પૂર્વના રાજ્યોમાં એટલે કે અસમ ને મેઘાલય ની બધા રાજ્યો છે ને, પૂર્વ રાજ્યો, ત્યાં નક્સલાઇટ એરિયામાં એટલે કે નક્સલવાદીઓ વાળા વિસ્તારમાં આવી મહિલાઓની ટુકડીઓ મોકલવામાં આવી છે. જેમ સામાન્ય રીતે મહિલાઓને કે સામાન્ય રીતે લેડી ઓફિસર છે એને શું સમજે છે લોકો કે એ ડિસિઝન મેકિંગમાં એટલે કે નિર્ણય લેવામાં નબળા હોય છે. પણ ભારત સરકારે નક્કી કર્યું કે ત્યાં નક્સલાઇટ એરિયામાં એટલે કે નક્સલવાદીઓ વાળા વિસ્તારમાં ત્યાં મહિલાઓને ઉતારવી અને એમાંથી બેસ્ટ રિઝલ્ટ લેવું. એટલે આ પણ એનો એક ભાગ જ છે. क्या हम अति विशिष्ट व्यक्तियों के दौरे पर हो रहे अनावश्यक खर्चे कम नहीं कर सकते? तुमने इस मंच पर एक बड़ी सी कुर्सी देखी होगी. वह कुर्सी अब यहां पर नहीं है. ठीक ऐसे ही अनुत्पादक
चीजों पर हो रहे अनावश्यक खर्च भविष्य में नहीं होंगे। એટલે કે ભવિષ્યમાં આવા અનાવશ્યક ખર્ચો થશે નહીં અને જેની મદદથી શું થશે કે રાષ્ટ્ર ઉન્નતિ અને રાષ્ટ્રનો વિકાસ નિર્ધારિત અને નિશ્ચિત થઈ જાય. બરાબર. પેજ નંબર 32 ઉપર શબ્દાર્થ આપ્યા છે, બધાને દેખાતા હશે. દેખાય છે બધાને? 32 ઉપર શબ્દાર્થ આવી રીતે કરો, દેખાય છે. હિન્દીની ટેક્સ્ટ બુકમાં દેખાય છે, મને દેખાય છે એટલે આવી રીતે દેખાતા હોય તો આવી રીતે. ઓકે, તો દેખાતા હોય તો શબ્દાર્થ છે એ એક પછી એક બોલો. સાહેબાબેન બોલો બેટા. જીવંત, જીવિત, જીતા, જાગતા. પછી मातृभाषा, माँ परिवार की भाषा. वैश्विक, विश्व संबंधी. આ बुहद, बदा. શું? વૈશ્વિક. वैश्विक, એટલે विश्व संबंधी. પછી बुहद, बड़ा महान भारी. બૃહદ. બૃહદ विरासत, બૃહદ કહેવાય. विरासत, धरोहर. दस्तकार, शिल्पकार. दरकार, जरूरत. उत्कृष्ट, उत्तम, श्रेष्ठ. આ ખોટું છે. विधन. ઉત્કૃષ્ટ. કેવું? ઉત અને ઉત્કૃષ્ટ. ક અને ર બે જોડેલા. ઉત્કૃષ્ટ. ફરીથી. उत्कृष्ट, उत्कृष्ट, उत्तम, श्रेष्ठ. બરાબર. विधन, ના ના, વિધન બાધા. નથી, વિઘ્ન છે. विघन, विघन, विघ्न. વિઘ્ન નથી, વિઘ્ન. बाधा, विघ्न. ओके. ઓકે. बाधा, अड़चन. पारदर्शी, जिसके आर पार देखा जा सके. बहुगुणक, बहुत अधिक संख्या में. निष्ठा, श्रद्धा, विश्वास. अनुत्पादक, जो उत्पन्न न करे. अति विशिष्ट, बहुत महत्वपूर्ण. सामयिक, समर या युद्ध से संबंध रखने वाला. खाका, ढांचा, नक्शा, मसौदा, आलेख. प्रचुर, પર્યાપ્ત. પ્રચુર એટલે पर्याप्त. પર્યાપ્ત. બરાબર છે. પ્રચુર એટલે કે પર્યાપ્ત. સાચું છે. શબ્દાર્થ જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી આ ભાષા શીખવી સહેલી નથી. બરાબર. હિન્દી ભાષા સૌથી સહેલામાં સહેલી બોલાતી ભાષા છે વિશ્વની અંદર. કદાચ સૌથી સહેલામાં સહેલી બોલાતી અને લખાતી વંચાતી ભાષા હોય તો એમાં સૌથી પહેલો કે 1 થી 10 ની અંદર નંબર છે હિન્દી ભાષાનો આવે. કારણ કે સમજવામાં સહેલી છે, લખવામાં સહેલી છે અને બોલવામાં પણ સહેલી છે. 5 વર્ષ કે 6 વર્ષ કોઈ 2-3 વર્ષ કોઈ માણસ ફોરેન કન્ટ્રીનો રહી જાય તો હિન્દીમાં ઘણું બધું સમજી શકે. બરાબર. કદાચ બોલી ન શકે પણ સમજાઈ જાય શું કહેવા માંગે છે સામે વાળો માણસ, એવું બની શકે. અથવા એવું એનાથી ઊંધું પણ બને કે હિન્દી ભાષા બોલતા પણ આવડી જાય, એવું પણ બને. અને કદાચ જો થોડોક ટાઈમ વધારે રહી જાય અને ગુજરાતમાં કે રાજકોટમાં રહેવાનો મોકો જોઈને મળે તો 3 વર્ષ પછી આપણા ઘરે આવી અને અડધો કપ ચાય માંગી શકે ગુજરાતીમાં. હા, અડધો કપ ચા મૂકો લ્યો એમ કહી શકાય. ભલે કે ગમે તે દેશનો માણસ હોય. કારણ કે આપણી ભાષા છે એટલી સમૃદ્ધ છે, શીખવી સહેલી છે, સમજવી સહેલી છે. પણ કોઈ પણ ભાષા શીખવા કે સમજવા માટે વ્યાકરણની જરૂર પડે છે. જ્યાં સુધી વ્યાકરણ અને શબ્દ ભંડોળ ન હોય ત્યાં સુધી ભાષા શીખી ન શકાય. એટલા માટે વ્યાકરણ અને શબ્દ ભંડોળનો વારંવાર અભ્યાસ કરવો, જે એક જ વસ્તુથી માત્ર શીખી શકાય. હંમેશા અને હંમેશા રીડિંગ એટલે કે કોઈ પણ સાહિત્ય વાંચવાની આદત હોવી જોઈએ. જે ગમે એવું સાહિત્ય, માત્ર ટેક્સ્ટ બુક જ નહીં પણ ગમે છે એવું સાહિત્ય વાંચવાનું. બરાબર. જેનાથી આપણને બોલવામાં કે ભાષા સમજવામાં સહેલાઈ રહે છે. બરાબર. ઓકે, આજના લેક્ચરમાં કઈ ન સમજાણું હોય તો મને કહો.
બધાને સમજાઈ ગયું ક્લિયરલી? બધાને સમજાઈ ગયું ને ભાઈ? સરસ, વેરી ગુડ.